સુરત ખાતે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ ઉમરા એસએમસી પાર્ટી પ્લોટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા। સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં કરવામાં આવે છે ત્યારે સુરતના માન દરવાજા રિંગ રોડ ખાતે આવેલ સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદિવાસી સંસ્કૃતિના દેવી દેવતાઓનું આહ્વાન કરી તેમજ એમના પૂર્વજોને યાદ કરી તેમજ તેમના પારંપરિક વાજા વાજિંત્રો સાથે રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ રેલી ઉધના દરવાજા થઈ અથવા લાઇન્સ થઈને ઉમરા પાર્ટી પ્લોટ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ રેલીનું સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યું, જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં 12 મંડળોનું નૃત્ય અને કૃતિઓ પરંપરાગત વસ્ત્રો અને વાજિંત્રો સાથે નવયુવાનો અને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપી અને તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રેમભાવ વ્યક્ત કર્યો। रिपोर्टर किशोर ठाकुर। जोहार, जय आदिवासी, जय भारत, जय संविधान। आज पूरे विश्व में यूनो के माध्यम से विश्व आदिवासी दिवस यानी कि वर्ल्ड इंडिजिनस डे का सेलिब्रेशन पूरे वर्ल्ड में हो रहा है। इसके पीछे विभावना ये है कि मूल निवासी जो आदिवासी थे, सुप्रीम कोर्ट ने भी कहा है भारत की कि आदिवासी इस देश के मूल निवासी है और इतना ही नहीं वो मूल मालिक भी है। तो आज सूरत शहर में विभिन्न संस्थाओं के माध्यम से सब एकजुट होकर कला, संस्कृति और अपना सामाजिक दायित्व जो है, खास करके पर्यावरण का संवर्धन, रक्षण, एजुकेशन और फिर शिक्षण इसके बारे में जागृति आए, इसलिए ये पूरा समाज सूरत में हम साथ मिलके कार्यक्रम कर रहे हैं। और हम चाहते हैं कि अभी जो पर्यावरण की समस्या हो रही है, जो वैश्विक है, वर्ल्ड समस्या है, उसमें सबको उसका इफेक्ट हो रहा है। तो ये जो आदिवासी मूल निवासी है वो प्रकृति के रक्षक है, ऐसा सुप्रीम कोर्ट ने भी कहा और पूरी दुनिया जानती है। तो उनके माध्यम से पूरे समाज में, हर कौम में, हर ज्ञाति में इसका मैसेज देने के लिए आज का कार्यक्रम यहाँ किया गया है। और हम चाहेंगे कि पूरे समाज, पूरा सब लोग इसमें शामिल हो। मेरे साथ वरिष्ठ IAS ऑफिसर RM पटेल साहब हैं, ये हमारे सेक्रेटरी साहब थे इरिगेशन के चौधरी साहब हैं, ये मंगूभाई तलाविया साहब है जो एक उद्योगपति है, और ये जो है ये हमारे प्रोफेसर पारगी साहब है। इस पारगी साहब SVIT में है और उसने जहाँ डॉक्टर आम्बेडकर पढ़े थे वहाँ डबल PhD के हैं। ये हमारे वालेकर साहब है जो सोशल एक्टिविस्ट है और लेखक भी है। जोहार। समस्त गुजरात राज्य आदिवासी समाज અને સુરત શહેર તરફથી 9 ઓગસ્ટ 2026 માં વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવી રહ્યો છે। તો આપણી સાથે સુરત શહેરના આદિવાસી સમાજના આગેવાનો છે। તો સાહેબ આ જે ઉજવવામાં આવી રહ્યો છે તો એના વિશે તમે શું કહો છો? જોહાર, જય આદિવાસી। સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા સમાજના લગભગ અહીં 12 સમાજના પ્રમુખો અને નાતી મંડળના પ્રમુખો અને સમગ્ર આદિવાસી સમાજ જે આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન દિવસે સમગ્ર દેશમાં આજે મનાવી રહ્યો છે, ત્યારે સુરત શહેરની અંદર વસતા તમામ આદિવાસીઓ આજે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। આજનો દિવસે સમગ્ર સુરત શહેરની અંદર આજે અમે એક નક્કી કર્યું હતું કે આદિવાસી પર્યાવરણ પ્રેમી ખૂબ હોય છે, તો એને આદિવાસીઓ જળ, જંગલ અને જમીન પ્રત્યે એને લગાવ હોય છે, એટલે જ આદિવાસીઓ જળ, જંગલ અને જમીન પ્રત્યે ખૂબ એને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। એના થકી સમગ્ર સૃષ્ટિ ઉપર, જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ જે બચી રહ્યું છે તે માત્ર ને માત્ર પર્યાવરણને કારણે બચી રહ્યું છે। તો આપણે સમગ્ર સૃષ્ટિ પર જે બચાવવા માટે આપણને જે જરૂરિયાત છે, મુખ્ય ઉદ્દેશ્ય આપણે એ જ છે કે સમગ્ર આદિવાસી સમાજ એના માટે ખૂબ સારો એવો પ્રયત્ન કરીને આજે સમગ્ર સુરત શહેરની અંદર અમે લગભગ આજે DJ જેવો આધુનિક યંત્રને ત્યાગીને આજે અમે જે વનસ્પતિઓમાંથી બનતા અથવા તો ફૂલ ફળાદીમાંથી બનતા જે કંઈ વાજિંત્રો છે તે આજે આપણી સમક્ષ જોઈ રહ્યા છો। એ સમગ્ર આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અમે સુરત શહેરની અંદર રેલીની અંદર આપ સૌને બતાવી રહ્યા છે। આજે સમગ્ર સુરત શહેરના તમામ આદિવાસીઓ પોતાના પહેરવેશમાં અહીં આવીને અમારા ડીંગલા બાપા જે દિવાસાના નજીક આવી રહ્યા છે, ડીંગલા બાપાની પણ અમે પૂજા કરી છે। આ ડીંગલા બાપાનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે અમારા
જે માન્યતાઓથી પરંપરાઓથી ચાલતી આવેલી અમારી પરંપરા છે એટલે એમની પૂજા કરી અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અમે હાર તોરા કરી અમે સમગ્ર આજે રેલીની શરૂઆત અહીંથી માન દરવાજાથી કરવાના છે. તેમાં પધારેલા તમામ મિત્રોને હું આમંત્રિત કરું છું. સૌને જોહાર. જય આદિવાસી. આજે 9 ઓગસ્ટ 2026 સુરત શહેર વિશ્વ આદિવાસી દિવસનો જે પ્રોગ્રામ છે એમાં આપણા SC ST OBC માઇનોરિટીના દિગ્ગજ લીડર આપણા પ્રોગ્રામમાં એમણે આજે સહભાગી બન્યા છે. તો એમની સાથે આપણે 2 મિનિટ વાત કરશું. સુરેશભાઈ સોનાવણે, એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ દલિત સમાજ અગ્રણી સુરત. આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવસના પાવન પર્વ પર હું સૌ આદિવાસી ભાઈઓને હાર્દિક શુભેચ્છા આપું છું. અને આ આદિવાસી દિવસના પર્વ પર જે નિયમો આપણા આદિવાસી સમાજે ઘડેલા છે તેનું આપણે સૌ મળીને પાલન કરીએ એ સમીક્ષા. જય જોહાર, જય ભીમ. આપણી સાથે આપણી સાથે આજે સુરત શહેરમાં 9 ઓગસ્ટ 2026 વિશ્વ આદિવાસી દિવસનો જે તહેવારની શરૂઆત થઈ છે તો આપણા માટે ગર્વની વાત છે કે આપણા આદિવાસી સમાજના રિટાયર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર આપણી સાથે છે. તો સાહેબ, તમારું નામ અને આજે તમે આવ્યા છે તો એમ તમને કેવો અનુભવ થાય છે? મારું નામ મહેન્દ્રસિંહ કિશોરભાઈ બુંબડિયા. હું આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુરતથી રિટાયર થયો છું. અમારો આદિવાસી સમાજ એ આજે વિશ્વમાં, જો આદિવાસી નહીં હોત તો આ સમાજ કોઈ પણ આ દેશમાં કે આ વિશ્વમાં નહીં હોત. આ વિશ્વમાં પેદા થયેલો પહેલો આદિવાસી આજે અમારી 9 ઓગસ્ટ એ આદિવાસી વિશ્વ દિવસ તરીકે ઉજવાય છે. એને અમે સમગ્ર દેશના આદિવાસી અને વિશ્વના આદિવાસીઓ એક થઈ અને અવાજ કરીએ છીએ કે અમે પ્રકૃતિ પૂજક છીએ. અમે છીએ તો આ દેશની જનતાનું રક્ષણ છે. અમારી પ્રકૃતિ પૂજા અને અમારી જે પ્રકૃતિની જે સ્થાપના કરી છે દેવી દેવતાઓએ એને અમે પૂજીએ છીએ. અને આજે 9 ઓગસ્ટ સુરત તરીકે ઉજવીએ છીએ. સુરત શહેરમાં એ સમગ્ર ભાગ લેનાર આદિવાસી સમાજ, ભાઈઓ બહેનો, મીડિયા તમામનો હું આભાર વ્યક્ત કરું છું. જય ભાઈ ચૌધરી છે તો આપણે એમની સાથે વાત કરી. આજે પણ એ આપણા મહેમાન બન્યા છે સુરત શહેરમાં. તો તમે આજે શું મેસેજ આપશો? આપ સૌને જય આદિવાસી, જય જોહાર. આજના આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજ સાથે સાથે બિન આદિવાસી સમાજને પણ અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આદિવાસી દિવસ ફક્ત આદિવાસીઓ માટે નથી, આ દુનિયાને બચાવવાનો દિવસ છે. એટલે આપણે બધાએ ભેગા થઈને આ દિવસ ઉજવવો જોઈએ. અને ખાસ કરીને આદિવાસી સમાજના જે યુવાનો છે એ યુવાનોએ આ દિવસમાં જોડાવવું જોઈએ અને આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પરંપરાને બચાવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ. એ જ મારો સંદેશો છે. આજે 9 ઓગસ્ટ 2026 સુરત શહેરમાં જે આટલો ભવ્ય પ્રોગ્રામ થયો છે એના અધ્યક્ષશ્રી છે અમારા કાંતિભાઈ સાહેબશ્રી. તો તમને આજે કેવું લાગે છે આ પ્રોગ્રામનું? તમે આટલું સારું આયોજન કર્યું એ બાબત. હવે અમારા યુવા ટીમ છે, અમારા કારોબારીના મેમ્બર્સ છે અને 12 જાતિઓના જ્ઞાતિ મંડળોના પ્રમુખો, મંત્રીઓ અત્રે ઉપસ્થિત છે. છેલ્લા 1 માસથી અમે 9મી ઓગસ્ટની ઉજવણી કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છીએ. આજે આટલો સુંદર માહોલમાં અમને ખૂબ ગૌરવ થાય છે કે આદિવાસીઓ સમગ્ર એક મંચ પર અહીંયા એકત્રિત થયા છીએ. અમે એમાં આયોજકમાં સૌ અમારા યુવા મિત્રો તેમજ સંગઠન મંત્રી શ્રી JB પવાર સાહેબ, મંત્રી શ્રી પ્રફુલભાઈનો અને સર્વ ટીમનો અમે આભારી છીએ. જોહાર. હા, અને આપણી સાથે ડાંગથી આવ્યા જે ડાંગના કાર્યકર છે અને આદિવાસી સમાજ માટે સંપૂર્ણ પોતાનું જીવન નિશાવર કરી દીધું છે. તો તમારું નામ અને તમારી કાર્ય પદ્ધતિ કહેશો? જોહાર. મારું નામ ભરતકુમાર ભોવે છે. હું ડાંગનો વતની છું અને અહીંયા મહાનગરપાલિકામાં સેવા નિવૃત્ત થાઉં છું અત્યારે ગયા મહિનામાં. અને આ 9મી ઓગસ્ટને અમે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ છીએ. એ અમારા ઉત્સવ છે. અમારા આદિવાસી સમાજના એક બહુ મોટો તહેવાર છે. અને હું આજે ગેટઅપમાં આવ્યો છું આ અમારા ડાંગમાં, અને ધાબળી કહેવામાં આવે છે, એને ઘોંઘડી કહેવામાં આવે છે. અને આખા સમસ્ત ભારત દેશમાં આ ઘોંઘડી પ્રચલિત છે, પણ ડાંગમાં અને પહાડી વેસ્ટર્ન ઘાટમાં આ ઝીંગુર કહેવામાં આવે છે. અને ઝીંગુર
એ વરસાદની સામે રક્ષણ આપે, ઠંડીની સામે રક્ષણ આપે અને સાંસ્કૃતિક એનું ઘણું જ મહત્ત્વ છે. આ જ્યારે લગ્ન પ્રસંગ થાય છે ત્યારે વર કન્યાને આના પર બેસાડવામાં આવે છે અને એ સન્માન આપવામાં આવે છે. એવું પવિત્ર આ વસ્ત્ર છે. અને આ ઘૂંઘળી એ આદિવાસી ઓળખ છે. એના આયુર્વેદિક ઉપાયો પણ છે. આના પર બેસવાથી કમરના દુખાવા અને સાંધાના દુખાવા પણ મટી જાય છે. ઊનમાંથી બનાવવામાં આવે છે આ. અને આના વિશે લોકોને જાગૃત કરવા માગું છું, કેમ કે હવે આ બધી અમુક જે પરંપરાઓ છે એ ભૂલાતી જાય છે.